નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9. હું છું હાર્દિક મોદી. સાંજના 5 વાગી રહ્યા છે અને સમાચારોની શરૂઆત કરીએ, જ્યાં રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે જે પ્રમાણે ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તેને લઈને આ સારા સમાચાર કહી શકાય. તો આપ જોઈ શકો છો, ગુજરાત સરકારના કર્મચારી અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓને હવે 53% મોંઘવારી ભથ્થું મળવાનું છે. જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું મળશે અને રાજ્ય સરકાર તેમજ પંચાયતના કર્મચારીઓને જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગાર તફાવતની રકમ ડિસેમ્બરના પગાર સાથે ચૂકવવામાં આવશે. તો જે પ્રમાણે સરકારી કર્મચારી અને પેન્શનરો માટે આ સારા સમાચાર કહી શકાય, કારણ કે 53% હવે કુલ મોંઘવારી ભથ્થું મળવાનું છે અને 1 જુલાઈ 2024થી મોંઘવારી ભથ્થું જે પ્રમાણે વધેલું છે તેને લઈને આ સમાચાર છે. એટલે કે પછી જુલાઈથી લઈને નવેમ્બર સુધીનું જે ભથ્થું છે તેને એરિયર્સ પણ તમામ લોકોને મળવાના છે. આ સારા સમાચાર. અને હવે 3% મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. મોંઘવારી ભથ્થું જે પ્રમાણે વધી રહ્યું છે તે ખૂબ જ સારા સમાચાર કહી શકાય, કારણ કે જે પ્રમાણે મોંઘવારીનો દર વધે છે તેને લઈને રાજ્ય સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળી રહ્યો છે. સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે. કિંજલ, રાજ્ય સરકારના કર્મચારી અને પેન્શનરો માટે આ ખૂબ જ સારા સમાચાર છે. લાંબા સમય બાદ હવે એક વખત ફરીથી મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જી બિલકુલ, મોંઘવારી ભથ્થામાં જે 3% વધારો છે તે કરવામાં આવ્યો છે, જેના કારણે જે કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ છે તે મળવાનો છે. હવે રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તેમને 53% મોંઘવારી ભથ્થું છે તે મળવાનું છે. 1/7/2024થી આ જે મોંઘવારી ભથ્થું છે તે લાગુ કરવાનો જે પરિપત્ર છે તે આજે જે નાણાં વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે અને મૂળ પગારમાં જે 53% છે તેનો વધારો છે તે કરવામાં આવ્યો છે. ખાસ કરીને ગુજરાત સરકાર અને પંચાયતના જે કર્મચારીઓ છે કે જુલાઈ 2024થી નવેમ્બર 2024 સુધીમાં જે મોંઘવારી ભથ્થાની જે પગારની જે તફાવતની જે રકમ છે તેમને ડિસેમ્બર મહિનાના પગારમાં, એટલે કે જાન્યુઆરીમાં જે પગારની ચૂકવણી કરવામાં આવશે તેમાં કરવામાં આવશે અને તેની સાથે જ જે વધારો છે તેની સાથેની રકમ એરિયા સાથે ચૂકવવામાં આવશે. એમ ખૂબ મહત્વનો નિર્ણય આ પહેલા પણ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. તેની સાથે જ આ મોંઘવારી ભથ્થાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય છે તે સરકારે કર્યો છે. બિલકુલ કિંજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો એક બાદ એક સરકારી કર્મચારીઓ માટેના સારા સમાચાર છે. આ પહેલા પણ જૂની પેન્શન યોજના પણ લાગુ કરવામાં આવી હતી, એ પણ સારા સમાચાર હતા. અને ત્યારબાદ હવે થોડાક જ મહિનાઓમાં હવે આ બીજા સારા સમાચાર, જ્યાં મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરવામાં આવ્યો છે, તે ખૂબ જ ચોક્કસથી કહી શકાય. તેનાથી રાજ્ય સરકારના જે કર્મચારીઓ છે તે ખુશખુશાલ હવે જોવા મળશે, કારણ કે પહેલા 50 અને હવે 3%ના વધારા સાથે 53% સુધીનો મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હવે આ મોંઘવારી ભથ્થું જે પ્રમાણે વધી રહ્યું છે તેમાં ચોક્કસથી જુલાઈથી લઈને નવેમ્બર સુધીની જે ટાઈમ પીરિયડ હતો તેના એરિયર્સ પણ ચૂકવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.